વિસાવદરની ચૂંટણી છે એ ત્રણેય પક્ષો માટે અલગ અલગ દ્રષ્ટિકોણથી એસિડ ટેસ્ટ જેવી છે. તો પરેશ ધાનાણી જે છે એ તો વાંદરી પાનું છે, ગમે ત્યાં લાગુ પડે. પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી રાજકોટમાં હોય તો પરેશ ધાનાણી, વિપક્ષના નેતા હોય તો પરેશ ધાનાણી. એટલે કોંગ્રેસ જો ઉમેદવાર ઉભા રાખશે, ખરેખર તો એણે ચાણક્ય બુદ્ધિ વાપરી અને ગોપાલ ઇટાલિયાને મને કમને પણ ટેકો આપી દેવાની જરૂર હતી. અને કડીમાં એવી ગોઠવણ કરવાની જરૂર હતી કે ભાઈ કડીમાં તમે અમને નડતા નહીં તો વિસાવદરમાં અમે તમને લડતા અટકાવશું નહીં. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરના પ્રભારી બનાવી જયેશ રાદડિયાને એવી એક ઓફર કરી છે કે આ બેઠક જે હવે ક્રુશિયલ થઈ ગઈ ગોપાલ ઇટાલિયાને કારણે, ઈ જો તમે જીતાડી દો તો પ્રધાનમંત્રીના રીસફલિંગથી માંડીને તમારું જે કંઈ શાસન છે જિલ્લામાં, સહકારી ક્ષેત્રમાં કે સૌરાષ્ટ્રભરમાં, એમાં ભારતીય જનતા પાર્ટી દખલ કરશે નહીં. વિસાવદરમાં નક્કર વાત ચાલે છે, ભ્રમિત નહીં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ત્યાં વિષય જ નથી. ભારતીય જનતા પાર્ટીના ભાથામાં પણ અનેક પ્રકારના તીર છે. એ તો છોડશે ત્યારે ખબર કે ગોપાલ ઇટાલિયા એક મજબૂત ઉમેદવાર છે, તેઓ સારી છાપ બનાવી રહ્યા છે અત્યાર સુધી વિસાવદરમાં. પરંતુ અંત સમયે જે રીતનું થાય છે તે રીતનું ભારતીય જનતા પાર્ટી દ્વારા શું તેમના જૂના ભાષણો મામલે અને તેમના જે સત્યનારાયણની કથા વિશે અને પ્રવચનો હતા તે શું તેમને નડી શકે છે અને ભારતીય જનતા પાર્ટી આ મુદ્દો લાવી શકે છે? કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીએ એક ગોપાલ ઇટાલિયાને આટી મારે એવો એક ઉમેદવાર ઉભો રાખવો પડે અને બુદ્ધિપૂર્વક જ લડવું પડે. આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા ઠપકો આપી શકે એમ છે વિસાવદરને, ઠપકો, વિનંતી પણ નહીં. નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા દિવસથી અમે જેની ચર્ચા કરી રહ્યા છે તે વિસાવદર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. હવે રાજકીય માહોલ ગરમાય તેવી ચોક્કસ એંધાણ આવી રહ્યા છે. અને હાલ વિસાવદરમાં શું પરિસ્થિતિ છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની શું સ્થિતિ છે, તે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાઈ ગયા છે. સાહેબ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સાહેબ, વિસાવદર વિધાનસભાની ચૂંટણી હવે જાહેર થઈ ચૂકી છે અને ગોપાલ ઇટાલિયા તો ઘણા સમયથી વિસાવદરમાં સમય પ્રસાર કરી રહ્યા છે. તો ભાજપ અને કોંગ્રેસની હવે રણનીતિ શું રહેશે અને વિસાવદરની પરિસ્થિતિ શું છે અત્યારે, તમે વિસાવદરને કઈ રીતના જોઈ રહ્યા છો? પ્રવીણભાઈ, વિસાવદરની ચૂંટણી છે એ ત્રણેય પક્ષો માટે અલગ અલગ દ્રષ્ટિકોણથી એસિડ ટેસ્ટ જેવી છે. આમ આદમી પાર્ટી માટે એ પાયાનું કામ કરે એવી છે. ભારતીય જનતા પાર્ટી માટે શાખનો પ્રશ્ન છે અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે. 3.25 લાખની જનસંખ્યા ધરાવતી આ બેઠક જો આમ આદમી પાર્ટી હારી જાય તો એણે જે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ એટલે ત્રીજો મોરચો, એની સ્થાપના કરવાની જે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, તક છે, સુવર્ણ તક, ઈ હારી જાય તો ગુમાવે. ભારતીય જનતા પાર્ટી હારી જાય તો સામ દામ દંડ ભેદ બધું હોવા છતાં, 3 દશકાનું શાસન હોવા છતાં એક પેટા ચૂંટણી નહીં જીતી શકેલું ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં થૂ થૂ થઈ જાય. અને કોંગ્રેસ જો હારી જાય તો એનું અસ્તિત્વ ઉપર ખતરો તોળાઈ રહે કે ભાઈ આખે આખું એન્ટાયર ગુજરાત પ્રદેશ એકમ એક બેઠક જીતાડી શકતું નથી તો સાર્વત્રિક ચૂંટણીમાં ક્યાંથી મેળ પડે? બિલકુલ. આ થયું ત્રણેય હારી જાય તો. જી 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 સાહેબ, વિસાવદરની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેઓ અગાઉ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને સુરતમાંથી તેમની હાર થઈ છે. ત્યારબાદ હવે તેઓ વિસાવદર લડવા આવ્યા છે. વિસાવદર એક ખેડૂતોની બેઠક છે, તો ગોપાલ ઇટાલિયા માટે કેટલી પડકારજનક છે અને ગોપાલ ઇટાલિયાને શું ફાયદો થઈ શકે છે આ બેઠક પર? હવે હું એ જ તરફ આવતો હતો પાર્ટ 2 માં
કે પહેલા પાર્ટમાં મેં આ ત્રણેય પાર્ટી હારે તો શું થાય ઈ કીધું. હવે ત્રણેય જીતે તો શું થાય? ત્રણેય એટલે ત્રણમાંથી કોઈ પણ. ગોપાલ ઇટાલિયા જીતે તો આખા ગુજરાતમાં વૈકલ્પિક રાજનીતિનો ઉદય થશે. જે લોકો એમ માને છે કે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય થર્ડ ફોર્સ ક્યારેય કરતા ક્યારેય આગળ આવ્યું નથી અથવા ચાલ્યું નથી, એ ભ્રમણા ભાંગી જાય અને ગોપાલ ઇટાલિયા આશાનું કિરણ બનીને ઉગે. જો ગોપાલ ઇટાલિયા જીતે તો, જો ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો એ વાત નક્કી થાય કે એનું સંગઠન એટલું સબળ છે કે વિપક્ષોએ ક્યારેય સમણા જોવા નહીં. અને કોંગ્રેસ જીતી જાય તો એના માટે અસ્તિત્વનો જે પ્રશ્ન હતો એ વિસરાઈ જાય અને કોંગ્રેસે પણ બુદ્ધિપૂર્વક નક્કી કરવું પડે કે આપણી ઉપર હજી લોકોની શ્રદ્ધા થોડી ટકી છે. આ ત્રણેય હારી જાય તો શું, જીતી જાય તો શું? હવે એકચ્યુઅલ સ્થિતિ શું છે? વિસાવદર, ભેસાણ, વંથલી, જુનાગઢ સહિતના 170 ગામડાઓનો પ્રદેશ છે. નેક્રો ખેડૂત વર્ગ ન્યા મતદારો છે. 3.5 લાખ લોકો મતદારો છે, એમાં 50% જેટલા પાટીદાર છે. અને એમાં એક મુદ્દાનો કાર્યક્રમ, ઇન્ટેલિજન્સની પરાકાષ્ઠા, મતદારોની બૌદ્ધિક ક્ષમતા જે છે એન્ટાયર ગુજરાતમાં ન જોવા મળી હોય એવી છે. એ લોકોમાં પક્ષ ગૌણ છે, વિચારધારા ગૌણ છે, વ્યક્તિ ગૌણ છે, આઈડિયોલોજી ગૌણ છે. એકમાત્ર વ્યવસ્થા શું છે? આપણો કોણ. મતદારો ઈ જ નક્કી કરે છે આપણો કોણ એટલે કે ખેડૂતનો કોણ. તો અત્યારે એકચ્યુઅલ સ્થિતિ એવી છે પ્રવીણભાઈ, ગોપાલ ઇટાલિયા વન વે ચાલી રહ્યા છે. બરાબર? શું કામ? એક તો 1.5-2 મહિનાથી જ્યારથી એની જાહેરાત થઈ ગઈ ત્યારથી એણે કવાયત આદરી દીધી. ગોપાલ ઇટાલિયામાં એ તમામ મટીરિયલ જોવા મળે છે જેની આકાંક્ષા આખું વિસાવદર કરી રહ્યું છે. એ યુવાન છે, એડવોકેટ છે, એજ્યુકેટેડ પણ છે, એ જનૂની છે, લડાયક છે, મોટિવેશનલ સ્પીકર છે, વિઝનરી યુવાન છે, બધું જ છે. આપણી ભાષામાં હોળે હરાવેલા. એટલે ગોપાલ ઇટાલિયામાં એ ટાઈપનું મટીરિયલ જોવા મળે છે જેની આકાંક્ષા સમૂચા વિસાવદર પંથકને છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એને હજી એના પત્તા ઉતર્યા નથી. કોને બનાવવા એ હજી એને જાહેર કર્યું નથી. નામ થોડાક રમતા થયા છે એની હું આપણા દર્શકો માટે કહું, પરંતુ જરૂરી નથી કે એ જ હોય, બદલી પણ શકે. અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટભાઈ પટેલ, જી 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 પ્રવીણભાઈ. જી સાહેબ, રાજ એ જ હું વાત કરતો હતો કે ભાજપ તરફથી કોણ ઉમેદવાર હોઈ શકે છે. અને બીજી તરફ અત્યારે દેશભરમાં ભાજપ ઓપરેશન સિંદૂર નામનું અભિયાન ચલાવી રહ્યા છે કે આના નામે મોદી સરકારે જે કામગીરી કરી છે. તો આજે પણ અમદાવાદમાં પણ રેલી છે અને સવારે વડોદરામાં હતી. તો શું આનો પ્રભાવ વિસાવદર બેઠક પર પડી શકે છે? ભાજપને એનો ફાયદો થઈ શકે છે? અને બીજી તરફ ભાજપના ઉમેદવારની વાત કરીએ તો જે આપે કહ્યું કે ખેડૂતોની બેઠક છે, પાટીદારો બહુમતી ધરાવતી બેઠક છે, તો ભાજપના ઉમેદવાર કોણ હોઈ શકે? પ્રવીણભાઈ, ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટભાઈ પટેલ જે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ હતા, એ તારડા પંથકના છે, વિસાવદરને કર્મભૂમિ બનાવેલી છે. એની મહત્વકાંક્ષા છે કે મારે ચૂંટણી લડવી. હર્ષદભાઈ રીબડિયાએ હાઈકોર્ટમાં રીટ કરી હતી, એ પણ એના ઈશારે કરી હોવાનું કહેવાય છે અને પાછી ખેંચી લીધી એ પણ કિરીટભાઈના ઈશારે ખેંચી હોવાનું કહેવાય છે. કિરીટભાઈ પટેલ ભયંકર સુખી માણસ છે, પૈસે ટકે ભગવાનની દયા છે અને એને એવી જીજીવિષા છે કે પક્ષ જો મને ટિકિટ આપે તો હું લડી લઉં. એટલે ટોપ મોસ્ટમાં એનું નામ છે ભાઈ કિરીટ પટેલનું. બાકી ભૂપત ભાયાણી ને હર્ષદભાઈ રીબડિયા ને ભરતભાઈ ગાજીપરા ને જસુમતીબેન કોરાટ ને આ બધા નામો પણ અત્યારે ચર્ચામાં છે. પણ રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી અને જયેશભાઈ રાદડિયા જે જિલ્લા બેંકના છે એ સહિતના 4 લોકોની પેનલ
પ્રભારી તરીકેની પેનલ ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે. એ લોકો ત્યાં જશે, બધાને ટંટોળશે મન મસ્તિષ્કમાં અને પછી નક્કી કરશે કે કોને ટિકિટ આપવી. પરંતુ જયેશભાઈ રાદડિયાનું આ સમિતિમાં સામેલ થવું અને ત્યાં જવું એ એમ સૂચવે છે કે કોઈ પણ મજબૂત પાટીદાર નેતાને આ ટિકિટ ફાળવવામાં આવે. એમાં ભાઈ કિરીટ પટેલ પણ હોઈ શકે યા જસુમતીબેન કોરાટ પણ હોઈ શકે. કારણ એવું છે પ્રવીણભાઈ, કોઈ યુવાન ચહેરો જેમ કે જસુમતીબેન જે છે કોરાટ, એના દીકરાને જો આપવામાં આવે તો પ્રોબ્લેમ શું થાય કે ભવિષ્યમાં એ સીટ ખાલી ન કરે તો શું કરવું? કારણ કે કોઈ આ જે અત્યારે ચૂંટણી થવા જઈ રહી છે એ ચૂંટણી 1.5 વર્ષ માટે છે, 5 વર્ષ માટે નહીં. 2.5 વર્ષ તો વેડફાઈ ગયા. એટલે 1.5 વર્ષ માટે તો શું છે કે જેને હવે જો ગોપાલ ઇટાલિયા ન હોત તો ભારતીય જનતા પાર્ટી ગમે એને ટિકિટ આપે જીતાઈ ગયો હોત. પણ કારણ કે ગોપાલ ઇટાલિયા જેવો પક્ષકાર આવી ગયા છે પ્રતિસ્પર્ધી, એટલે બધા અત્યારે જાવા મારે છે, ફીફા ખાંડે છે કે કોને ટિકિટ આપવી. કોંગ્રેસ પણ એ જ પરિસ્થિતિમાં છે. પણ કરશન વાડોદરિયા અને ભરત વિરડિયા આ બે જે સ્થાનિક છે એના નામ અત્યારે અગ્રીમ હરોળમાં છે. પછી બીજા બે ડમી નામ છે, પાલભાઈ આંબલિયા અને પરેશ ધાનાણી. તો પરેશ ધાનાણી જે છે ઈ તો વાંદરીપાનું છે, ગમે ત્યાં લાગુ પડે. પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી રાજકોટમાં હોય તો પરેશ ધાનાણી, વિપક્ષના નેતા હોય તો પરેશ ધાનાણી, કોંગ્રેસના નેતા હોય તો પરેશ ધાનાણી. મેં તમને કીધું તેમ વાંદરીપાનું, એટલે ગમે ત્યાં લાગુ પડે. એ ખાલી કેવા ખાતર. હવે અત્યારે તો શું છે, પરેશ ધાનાણી પણ એના પ્રભારી જેને કહી શકાય એ પેનલમાં છે. એટલે મોટા ભાગે હવે તેનો આમ તો તમે જુઓ તો એક એકડો નીકળી ગયો. પાલભાઈ આંબલિયા, કરશન વાડોદરિયા અને ભરતભાઈ વિરડિયા, આ 3 જણા છે. પાલભાઈ કદાચ ન માને એવું અમને જાણવા મળ્યું છે. તો આ 2 જણા ભરત વિરડિયા અને કરશન વડોદરિયા, આ 2ની ઉપર અત્યારે કોંગ્રેસ કદાચ દાવ લગાડી શકે. એટલે મેં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ત્રણેયના ઉમેદવાર વિશે કીધું. ત્રણેય જીતે તો શું થાય, ત્રણેય હારે તો શું થાય, અને વિસાવદરની માનસિકતા જે છે એ શું છે એની પણ આપને થોડી ઝલક આપી દીધી. જી બિલકુલ સાહેબ, કોંગ્રેસની વાત કરીએ તો શરૂઆતમાં એમ કહેવાતું હતું કે બંને વચ્ચે ગઠબંધન થશે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે. પરંતુ અચાનક જ રાહુલ ગાંધી આવે છે, ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ કહે છે કે આ મુદ્દે અમારી કોઈ ચર્ચા થઈ નથી. એ પહેલા ઈસુદાન ગઢવી કહે છે કે વિધાનસભાની ચૂંટણી વખતે અમારી વચ્ચે ડીલ થઈ હતી કે વાવ બેઠક એ કોંગ્રેસ લડશે અને વિસાવદર બેઠક આપ લડશે. પરંતુ ત્યારબાદ સમીકરણો બદલાઈ ગયા છે. તો શું કોંગ્રેસ આ બેઠક માટે મજબૂત ઉમેદવાર ઉભા રાખી શકે છે કે આ તો ખાલી દેખાડવા માટે ઉભા રાખે કે ભાઈ અમે ચૂંટણી લડીએ છીએ, એની માટે કોઈ પણ ઉમેદવાર રાખી શકે, કે પછી કોંગ્રેસ મજબૂતાઈથી ફાઇટ આપવા માટે મજબૂત ઉમેદવાર ઉભા રાખી શકે? પ્રવીણભાઈ, રાહુલ ગાંધી જે અહીંયા આવીને કહી ગયા કે કેટલાક લોકો અમારા કોંગ્રેસમાં હોવા છતાંય ભાજપનું કામ કરે છે, ભાજપની બી ટીમ તરીકેનું કામ કરે છે. વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું એ ભાજપની બી ટીમનું જ પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસ પાસે અત્યારે તો જે કોઈ નજરમાં ગોપાલ ઇટાલિયાને તુલનામાં કહી શકાય એ લેવલનો કોઈ નેતા છે નહીં. એટલે હવે ઈ ઉભા રાખશે તો થશે શું? તેઓ શ્રી કેટલાક એન્ટી ઇન્કમ્બન્સી સરકારની વિરુદ્ધના મત જે છે એ અડધા કોંગ્રેસ લઈ જશે, અમુક જે છે આમ આદમી પાર્ટી લઈ જશે. એટલે કે વિપક્ષના મતો તૂટવાના. 100 મત હોય, તમને ગણિત સમજાવું, 100 મત હોય 50 ભાજપના અને 50 વિપક્ષના. પણ વિપક્ષમાં 2 છે એટલે 25-25 આવે અને ઓલાને ભાજપને 50 આવે, તો સ્વાભાવિક જ 50 વાળો જીતવાનો ને. એટલે કોંગ્રેસ જો ઉમેદવાર ઉભા રાખશે, ખરેખર તો એને ચાણક્ય બુદ્ધિ વાપરી અને ગોપાલ ઇટાલિયાને મને કમને પણ ટેકો આપી દેવાની જરૂર હતી. અને કડીમાં એવી ગોઠવણ કરવાની જરૂર હતી કે ભાઈ કડીમાં તમે અમને નડતા નહીં તો વિસાવદરમાં અમે તમને લડતા અટકાવશું નહીં. એને બદલે બેયનું તથાકથિત ગઠબંધન તૂટી ગયું છે. હવે કડીમાં પણ આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા રાખશે, વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે. એટલે વિપક્ષના મતનું 2-2 ઘસારો થશે, તૂટી જશે અને ભારતીય જનતા પાર્ટીને
એનો બેનિફિટ મળશે. જી ભાઈ. જી સાહેબ, જયેશ રાદડિયાની વાત કરીએ તો જયેશ રાદડિયા એક મજબૂત પાટીદાર આગેવાન છે અને જેતપુરમાં પણ અને આસપાસના વિસ્તારમાં પણ તેઓ મજબૂત પકડ ધરાવે છે. તો તેમને હવે પ્રભારી બનાવવા એ શું ભાજપનો માસ્ટર સ્ટ્રોક માની શકાય અને તેની કેટલી અસર પડી શકે છે વિસાવદરની બેઠક પર? ના, અસર તો ખાસી પડે, કારણ કે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રના માંધાતા છે. સૌરાષ્ટ્રનું સહકારી ક્ષેત્ર, એની સિક્કાની બીજી બાજુ તમે કહો તો જયેશ રાદડિયાનું નામ આવે. અને તમારી જાણ ખાતર પ્રવીણભાઈ, ચૂંટણી હવે જે લોકસભાની હોય કે રાજ્યસભાની હોય કે ધારાસભાની હોય કે કોર્પોરેશનની હોય કે જિલ્લા પંચાયતની હોય, સહકારી ક્ષેત્ર ઉપર જેનો પ્રભાવ હોય એને હરાવવો અથવા તો એને અવગણવો એ કોઈ પણ પક્ષને પાલવે એવું નથી. જયેશ રાદડિયા વન ઓફ ધેમ. જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના સિંહ છે, વન મેન આર્મી જેવા. એટલે એક કાંકરે બે ત્રણ પક્ષી ભારતીય જનતા પાર્ટીએ મારવાની કોશિશ કરી. શું કરી છે? તમે જેને માસ્ટર સ્ટ્રોક કહો છો, માસ્ટર સ્ટ્રોક તો ઠીક, પણ એણે બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી છે. જયેશ રાદડિયા અમથા પણ સહકારી ક્ષેત્રના માંધાતા છે. ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ નહોતો આપ્યો, છતાં એ ઉભા અને જીતી ગયા. એટલે ભારતીય જનતા પાર્ટી પણ જયેશ રાદડિયાને હરાવી શકે એમ નથી. કોંગ્રેસને વિપક્ષ તો જવા દો. એટલે જયેશ રાદડિયાનું શરણું સ્વીકાર્યા વગર છૂટકો નથી. પણ હવે માસ્ટર સ્ટ્રોક નહીં, વ્યવસ્થા કરી. શું? ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરના પ્રભારી બનાવી જયેશ રાદડિયાને એવી એક ઓફર કરી છે કે આ બેઠક જે હવે ક્રુશિયલ થઈ ગઈ ગોપાલ ઇટાલિયાને કારણે, ઈ જો તમે જીતાડી દો તો પ્રધાનમંડળના રીસફલિંગ થી માંડીને તમારું જે કઈ શાસન છે જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં કે સૌરાષ્ટ્રભરમાં, એમાં ભારતીય જનતા પાર્ટી દખલ કરશે નહીં. આવું કમિટમેન્ટ હોઈ શકે એમ કહું છું. આપણી પાસે કોઈ પુરાવો નથી, પણ જયેશ રાદડિયાને ત્યાં મૂકવા તેનું ગુજરાતી ઈ છે કે ઘણા સમયથી જયેશ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટી એ બંને વચ્ચે પણ થોડાક હિતોના ટકરાવ ચાલતા હતા. ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને કદ પ્રમાણે વેતરવા માંગતા હતા અને જયેશ રાદડિયા પોતાની તાકાત બતાવવામાં સફળ થયા હતા. એટલે આ બે જે કોલ્ડ વોર, શીત યુદ્ધ ચાલતું હતું, એમાં ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું કે આપણે ગોફણ ને ઘા એ બે ગુમાવવા એના કરતા ચાલો આપણે તોફાની છોકરો હોય તો મોનિટર બનાવી દઈએ એટલે ડખો મટે. એમ જયેશભાઈને પ્રભારી બનાવ્યા અને કહેવામાં આવ્યું હોય કે આ હોશિયાર જે વિસાવદરના મતદારો જે છે એ કોઈ પણ ભોગે એન્ટી ઇન્કમ્બન્સીના નામે ભાજપની વિરુદ્ધમાં મતદાન ન કરે અને આપણા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતી જાય એવી વ્યવસ્થા તમે કરી દો જયેશભાઈ. એટલે તમારું બાકીનું ફ્યુચર જે છે એ અમે યથાવત સલામત રાખીશું, એમાં ક્યાંય હળી હંચો કરીશું નહીં. આવું કમિટમેન્ટ હોય તો જ જયેશભાઈ હા પાડે અને એનો પરિણામ આપણને જોવા મળશે. જી સાહેબ, વિસાવદર વિધાનસભાની હવે ચૂંટણી પ્રચારની વાત કરીએ તો જેવી વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થાય છે, ત્યારબાદ ઘણા સમયથી ગોપાલ ઇટાલિયા તો ત્યાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારબાદ તેઓ કેશુ બાપાનો એક એઆઈ વિડીયો મૂકે છે. કેશુભાઈ તેમને આશીર્વાદ આપતા હોય અને ખેડૂતોની સમસ્યા મુદ્દે તેઓ વાતચીત કરતા હોય, તેઓ ગોપાલ ઇટાલિયા એઆઈ વિડીયો એક મૂકે છે. તો આને કેટલી અસર થઈ શકે છે અને સામે હવે ભાજપ પણ એઆઈ ટેકનોલોજી શું વાપરી શકે છે? તો આ ચૂંટણીમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ પણ થઈ શકે છે અને આનો શું પ્રભાવ પડી શકે છે? શું કેશુ બાપાના નામે ગોપાલ ઇટાલિયા જે ચૂંટણી લડવા માગે છે તે સફળ થઈ શકે છે? સામે ભાજપ એની શું પ્રતિક્રિયા આપી શકે છે? પ્રવીણભાઈ, વિસાવદરમાં નક્કર વાત ચાલે છે, ભ્રમિત નહીં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ન્યા વિષય જ નથી. ન્યાના લોકોને તમે ક્યારે હથેળીમાં ચાંદ બતાવી શકો નહીં. જે કેશુભાઈ પટેલને જીતાડે એ જ પ્રજા કેશુભાઈ પટેલના છોકરાને હરાવે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની બધી જે પ્રોપર ગંડા કહેવાય એનો કોઈ મતલબ નથી. મૂળ ત્યાં વિસાવદરની જે સમસ્યા જે છે એ સમસ્યામાં કોણ માણસ જે છે એ મદદ કરી શકે એમ છે, એ જેને ખબર પડે એ જ લોકો ત્યાં જીતવાના.
સમસ્યા 3-4 મહત્વની છે ને એ બધી સરકાર વિરોધી વાત છે. એટલે તમે ગોપાલ ઇટાલિયાએ ભલે આવું કર્યું એવું કરવાની બી જરૂર નથી. અમસ્તા પણ અત્યારે ગોપાલ ઇટાલિયાનો ઘોડો વિનમાં છે. તમારી જાણ ખાતર વિસાવદરમાં જમીનની માપણીનો બહુ મોટો ડખો ચાલે છે, જે સરકારે રીસર્વે કરાવી રહ્યા છે ડ્રોન સિસ્ટમથી. એમાં પ્રવીણભાઈની જમીન જગદીશભાઈમાં, જગદીશભાઈની જમીન પ્રવીણભાઈમાં એવો ડખો થયો છે. અને પછી જેની જમીન જેમાં હોય ગઈ હોય એ એકબીજા પોલીસમાં મામલતદારને મળવા ગયા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું એ જ મામલે. સોરી, કઈ સમજાણું નહીં. એ જ મામલે સાહેબ થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયા મામલતદારને મળવા ગયા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું અને રજૂઆત કરી હતી કે વિસાવદરમાં જમીનનો એક મોટો મુદ્દો છે, ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક સરકાર માપણીની જે વાત છે તેને લઈને તેઓ મામલતદારને રજૂઆત કરવા ગયા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો તેમની સાથે હતા. એ બધું એ પણ પ્રચારનો એક ભાગ છે. ખેડૂતો સાથે નહીં, બુદ્ધિપૂર્વક આમ આદમી પાર્ટીના માણસો અને ગોપાલ ઇટાલિયાના માણસો. તમે જુઓ, એણે બુદ્ધિપૂર્વક શું કર્યું, પ્રેઝન્ટેશન કર્યું ગોપાલ ઇટાલિયાએ કે હું શું કરી શકું. એટલે એણે ખેડૂતોને હારે લીધા, એની સમસ્યા પણ લીધી અને જે મામલતદારની યાદીને એવા ખખડાવ્યા ને એવા તર્કબદ્ધ દલીલો કરી કાયદા કાનૂનથી, કારણ કે પોતે એડવોકેટ છે, ભણેલા ગણેલા છે, એટલે એને કોઈ ઉલ્લુ બનાવી શકે એમ નથી. એટલે એણે સાબિત કરી દીધું ખેડૂતોની સામે. ખેડૂત એટલે ઇન્વર્ટેડ કોમામાં ખેડૂત, એ આમ આદમી પાર્ટીના જ સપોર્ટેડ હોય, પણ એના પ્રશ્નો લઈને ગયા અને એને સાબિત કરી દીધું કે હું ધારાસભ્ય થાવ તો આવા તથાકથિત મામલતદારો કે કલેક્ટરો હોય તો પણ હું એને મારી રીતે ખખડાવી શકું અને તમારી ન્યાયની વાત જે છે એ બુદ્ધિપૂર્વક કરી શકું. આને કહેવાય ડેમોન્સ્ટ્રેશન. એટલે એટલે ડેમોન્સ્ટ્રેશન જે કર્યું છે એ બતાવો, ટ્રેલર છે, પિક્ચર અભી બાકી હે એમ. એટલે પહેલી વાત તો ઈ. બીજું, જમીન ઉપરાંત ત્યાં ડીએપી ખાતરનો અત્યારે પ્રોબ્લેમ છે. અત્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે તો ઝાપટિયા વરસાદની વાત છે, વાવાઝોડા વાળી, જે ઓરિજિનલ ચોમાસું ન કહેવાય. ઓરિજિનલ ચોમાસું તો 10મી તારીખ સુધીમાં અહીંયા આવશે, 6ઠી જૂને મુંબઈમાં આવે. પણ હવે એને દિવસો દૂર નથી, એટલે આપણે જોઈએ ડીએપી ખાતર. હવે ખાતરનો અત્યારે બુદ્ધિપૂર્વકનો અભાવ છે. એટલે બ્લેક માર્કેટિંગ કરનારા લોકો છે, સહકારી મંડળીઓ જે છે એ લોકો ખાતરના ગોડાઉનમાં રાખે અને ખોટે ખેડૂતોને કે 5 થેલી જોતી હોય ને કે 1 મળશે, 4 નહીં મળે. હવે 4 જોતી હોય તો વધારાના પૈસા આપવાના. આ પણ એક ડખો છે. આ પછી ત્રીજું છે રોડ રસ્તાના પ્રશ્ન. એ પણ મોટે પાયે ત્યાં ચાલી રહ્યા છે કે ભાઈ રોડ રસ્તાના ત્યાં ગ્રાન્ટ્સ બધી આવે છે તો જાય છે ક્યાં, એટલે એના કોઈ જવાબ મળતા નથી હોતા. ગોપાલ ઇટાલિયા આ ત્રણેય પ્રશ્ને એને ડેમોન્સ્ટ્રેશન કરાવીને કહી દીધું કે હું ધારો કે ધારાસભ્ય થાવ તો આવી રીતે અધિકારીઓને ખખડાવી એનો જવાબ હું માગી લઉં. હવે ઈ તો થાય. એક ઇકોસિસ્ટમ, એક બીજો પ્રશ્ન ચાલે છે સેન્સિટિવ ઝોનનો. એ પ્રશ્ન બહુ ચગેલો છે. બધા તમામ પ્રશ્ન જે છે ખેડૂત લક્ષી છે અને ખેડૂત લક્ષી પ્રશ્નોના ભાઈ ગોપાલ ઇટાલિયાએ ટ્રેલરે બતાવી દીધું અધિકારીઓને ખખડાવીને ખેડૂતોની હાજરીમાં. એટલે પ્રચારની દ્રષ્ટિએ કહું તો ગોપાલ ઇટાલિયાએ કોઈ જાતની કચાશ છોડી નથી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ હજી આમાં ફીફા ખાંડે છે, પણ આપણે કોઈને હળવાશથી લેવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના ભાથામાં પણ અનેક પ્રકારના તીર છે, એ તો છોડશે ત્યારે ખબર. એક સમયે જ્યારે ભારતીય જનતા પાર્ટીને લોકો કટ્ટર હિન્દુવાદી માનતા હતા, એટલે કે કટ્ટર મુસ્લિમ વિરોધી માનતા હતા, એવા સમયે અટલ બિહારી વાજપેયીએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદે બેસાડીને આખા ભારતને ચકાચોંધ અથવા તો દિગ્મૂઢ કરી દીધેલું. એને કહેવાય ભાથામાં તીર. તો અત્યારે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં, ભૂપેન્દ્રભાઈ રાજ્યમાં. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી પાસે આવા અનેક તીર હોઈ શકે. એ તો ઉતર્યા પછી ખબર પડે. અત્યારની સિચ્યુએશન પ્રમાણે એમ કહી શકાય કે ગોપાલ ઇટાલિયાનો ઘોડો વિનમાં છે. પણ ભારતીય જનતા પાર્ટી કોઈ આવું ટ્રમ્પ કાર્ડ ઉતરે, અથવા તો કોંગ્રેસ પણ હવે એને તો 2 ફાઇટિંગ થઈ ગઈ છે.
એક તો ભાજપ પરંપરાગત અને ફરી પાછા આમ આદમી પાર્ટીમાં સક્ષમ ઉમેદવાર ગોપાલભાઈ. હવે બેની સામે ભૂંડે હાલ હારે તો આબરૂ જાય, એટલે એને કોઈ પણ ભોગે ઉમેદવાર સક્ષમમાં સક્ષમ નામાંકિત ચર્ચિત એવો ઉમેદવાર ઉભો રાખી છૂટકો છે. એટલે કે સરવાળે તમને કહું તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે ગુજરાતના રાજકીય ઇતિહાસની સૌથી રસપ્રદ ચૂંટણી 19મીએ થવાની છે અને 23મીએ એના પરિણામ આવવાના છે. જી જૂનની વાત કરું. ભાજપ અને કોંગ્રેસે હજી પોતાના પત્તા ખોલવાના બાકી છે. તો બીજી બાજુ આપ ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના શું રાષ્ટ્રીય કોઈ નેતા અહીંયા આવવાની જરૂર ખરી, કે પછી ગોપાલ ઇટાલિયા જ પોતે એક કાફી છે? કારણ કે એક ભણેલા ઉમેદવાર છે, મજબૂત ઉમેદવાર છે, વક્તા છે અને ઘણા સમયથી તેઓ વિસાવદરમાં પસાર કરી રહ્યા છે. તો ભાજપ અને કોંગ્રેસના તો હજી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે અને ત્યારબાદ તેમની રણનીતિ શું રહેશે તે તો જોવાનું રહ્યું. પણ ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો શું રાષ્ટ્રીય નેતાઓએ વિસાવદર આવવાની જરૂર ખરી? ના, આવશે તો નુકસાનકારક સાબિત થશે. કારણ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આબરૂ રહી નથી જેવી પહેલા હતી. લોકો એને પ્રમાણિકતાના એક પ્રતીક તરીકે જોતા હતા, પણ હમણાં એની જે સરકાર ગઈ, જામીન માંડ મળ્યા, શરાબ કાંડ થયો, હવે પછી સ્કૂલ કાંડે આવ્યું છે, 200 કરોડ 500 કરોડ, એમાં અડધી પડધી સરકાર તો જેલમાં છે. એટલે પેલા જે એની ઇમેજ હતી એવી ઇમેજ અરવિંદ કેજરીવાલની અત્યારે રહી નથી. એટલે એક ભાઈ જે ગોપાલભાઈ કરીને આવે છે, ત્યાં એના જે પ્રભારી તરીકે નિમવામાં આવે છે, કેબિનેટ મિનિસ્ટર છે, એ ઠીક છે, એ ભણેલા ગણેલા વ્યક્તિ છે. એટલે પણ જેટલા રાષ્ટ્રીય કક્ષાના તથાકથિત નેતાઓ જે છે એ તો વિસાવદર ઓછા આવે એટલું વધુ સારું. કારણ કે અત્યારે ગોપાલ ઇટાલિયાનો સૂરજ મધ્યાહે તપી રહ્યો છે, એને કોઈની જરૂર નથી. એટલે એને અવગણના ન કરે, પણ એ આવશે. કેજરીવાલ કે કોઈ આવે ધારો કે, તો થોડો વધુ પ્રોબ્લેમ થાય એમ છે. કારણ કે કેજરીવાલ હવે પેલા જેવા રહ્યા નથી, કમસે કમ ઇમેજ તો નથી રહી. અને હવે એ કોઈ પણ કયા મોઢે કહી શકે કે અમે ભ્રષ્ટાચારની વિરુદ્ધની વાત કરીએ, કારણ કે લોકોમાં બધું પબ્લિક ડોમેન્ટમાં છે શું છે શું નહીં. એટલે એને કઈ જરૂર નથી. ગોપાલ ઇટાલિયા ઇટ સેલ્ફ એક પાર્ટી છે, પોતે જ એક સંસ્થા છે એમ કહો તો ચાલે. એટલે એને કોઈની જરૂર છે પણ નહીં. છતાં પણ એ સબકા સાથ સબકા વિકાસની જેમ બુદ્ધિપૂર્વક બધાને લઈને ચાલે છે. પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એના ઉમેદવારનું નામ જાહેર કરે ત્યાર પછી ખરી રંગત જામે, પછી ખબર પડે કોણ કિતને પાણી મેં. જી સાહેબ, એક છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે ગોપાલ ઇટાલિયા એક મજબૂત ઉમેદવાર છે, તેઓ સારી છાપ બનાવી રહ્યા છે અત્યાર સુધી વિસાવદરમાં, પરંતુ અંત સમયે જે રીતનું થાય છે તે રીતનું ભારતીય જનતા પાર્ટી દ્વારા શું તેમના જૂના ભાષણો મામલે અને તેમના જે સત્યનારાયણની કથા વિશે અને પ્રવચનો હતા તે શું તેમને નડી શકે છે અને ભારતીય જનતા પાર્ટી આ મુદ્દો લાવી શકે છે? ના ભાઈ, ભાજપની પાસે એવી કોઈ મોરલ ઇમેજ નથી રહી કે ગોપાલ ઇટાલિયાના જૂના બધા પ્રવચનોને કારણે ડેમેજ કરી શકે. અને જો એ એવી કોશિશ કરશે તો એનો અર્થ એ થયો કે તમે ગોપાલ ઇટાલિયાની સામે સીધી રીતે લડી શકો એમ નથી. એટલે આ પ્રકારનું યુદ્ધ તમે શરૂ કર્યું, જે વાહિયાત કહી શકાય. તમે એટલે ભાજપ જો પોતાની વિકાસ યાત્રાના નામે મત લેવા માંગતા હોય તો એને ગોપાલ ઇટાલિયાને ઇગ્નોર કરવા જોઈએ. કરી શકે એમ નથી, પણ કમસે કમ દેખાડા ખાતર પણ. અને એને પોતાની ગાથા ગાવી જોઈએ, પણ એવું છે નહીં. ઇકો સેન્સિટિવ ઝોન, જમીનની માપણી, ડીએપી ખાતરનો પ્રોબ્લેમ, આ સહિતના જેટલા પણ ઇસ્યુઝ ત્યાં જે છે એ તો ભારતીય જનતા પાર્ટીની દેન છે. સરકાર તો ભાજપની છે, તો પ્રજાનો ઉહાપો હોય ભાજપ સામે જ છે. એટલે એ જૂના કેસેટ જો ઉખેડશે તો જૂના તો ભાજપના ઉખેડો તો આખો ગ્રંથ લખાય એમ છે. એટલે એનો કોઈ મતલબ નથી. 100 વાતની એક વાત, કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટીએ એક ગોપાલ ઇટાલિયાને આંટી મારે એવો એક ઉમેદવાર ઉભો રાખવો પડે અને બુદ્ધિપૂર્વક જ લડવું પડે. જૂના ઉખેડવાથી કોઈ મતલબ નથી. કોંગ્રેસે પણ એવી જ વ્યવસ્થા કરવી પડે. લોકોને ફ્યુચરમાં રસ છે, પાસ્ટમાં નહીં. ભૂતકાળ તો કોઈનો લગભગ અત્યારે આમ ઉખેડા જેવો છે નહીં. અને નવી પેઢીના નવા મતદારો જે આવ્યા છે એને આવા કોઈ પણ છાણે વીછી ચડાવે એવા કોઈ વાત જોતી જ નથી. એ લોકોને ઉજ્જવળ ભવિષ્ય જોઈએ છે. એવા નેતાની તેઓ તલાશમાં હોય છે કે જે લોકો અમને અમારું ભવિષ્ય સારું કરી બતાવે. એ ખેતીલક્ષી હોય,
આરોગ્યવર્ધક હોય, રોજગારલક્ષી હોય, શિક્ષણલક્ષી હોય, યા કોઈ પણ બાબતમાં હોય, પણ જેનામાં વિઝન છે, જે લોકો કંઈક કરી છૂટે એમ છે, સમાજનો સાથ લઈને પણ પેરેલલ ગવર્નમેન્ટ જેવા કામ કરાવી શકે એમ છે, એવા નેતાઓનો મેળ પડશે. એટલે ભાજપ તો પોતાના મંજીરા વગાડશે કલબલિયા, ઈ ગળે કેટલા ઉતરે ઈ પછીની વાત છે. કારણ કે એ ગમે તેટલી વાત કરે, અત્યારે મેં તમને જે પ્રશ્નો રજૂ કર્યા વિસાવદર પંથકના, એ બધા જ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીને કારણે તો છે. એટલે ભાજપ જો કોઈ બીજી વાત કરે તો જનતા આફોળાફ કહી શકશે कि जो जहर पी चुका हूं वो तुम्ही तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और 16 था जल बुझा हूं, तुम तो मुझे हवाएं मत दो. એટલે એમાં ભાજપ કઈ કહી શકે એમ નથી. આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા ઠપકો આપી શકે એમ છે વિસાવદરને, ઠપકો, વિનંતી પણ નહીં. માની લો કે એ કદાચ હારી જાય બે ઘડી, તો ગોપાલ ઇટાલિયાએ ઇન્ડિવિજ્યુઅલી કેસમાં કાંઈ ગુમાવવાનું થતું નથી. કારણ કે ગોલાને ઘેર કેદી ગાયું હતી કે દૂધે વાળું કરતા હતા. એ તો કે ભાઈ હું તો આવ્યો તો લડવા, તમે એક તરફ એમ કહો છો કે ભાઈ સક્ષમ વિપક્ષ નથી, આ આવ્યો તમારી સામે, ભણેલ ગણેલ છું, યુવાન છું, વિઝનરી છું, એડવોકેટ છું, જનુની છું, લડાયક છું, વેચાઈ જાય એમ નથી, બધું છું, લેવા પાટીદાર છું, બધું છું. હવે આમાં ઘટે હું મને કયો? દીકરી દેવી હોય તે કુરબાન છે, એટલી હજે તો લાગણી છે એનામાં બધી લાયકાત, તો હવે ચૂંટણીને તો ક્યાં પ્રશ્ન આવે? તો હવે તમારે છતાંય હરવી દેવો હોય તો કાંઈ વાંધો નહીં, કેરા ભોગવો. એટલે એને કઈ ગુમાવવાનું છે નહીં. તક કોને છે? અત્યારે વિસાવદરને તક છે. અને કેવળ હું આની જ વાત નથી કરતો ગોપાલ ઇટાલિયાની, ભારતીય જનતા પાર્ટી પણ ગોપાલ ઇટાલિયાની જેવો જ સમકક્ષ કહી શકાય. એના માટે ઉજ્જવળ સંજોગો છે. અને કોંગ્રેસે તો ઓર વધુ પડશે, કારણ કે એને તો બે હરીફ થયા. પેલા તો હજી ખેર ભાજપ જ હતો, હવે તો ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ એના હરીફમાં આવી ગયા, ને એ ગોપાલ ઇટાલિયા જેવો હરીફ. એટલે કોંગ્રેસે તો ઓર વિશેષ કરીને કોઈ એવું માથું ગોતવું પડશે કે જેને વિશે તમે ને હું ચકાચોંધ થઈ જાય. બાકી ક્યાંય રેંજી પેંજી હાલશે નહીં. તો પછી ભાજપની બી કિંમત સાબિત થવાની. જી પ્રવીણભાઈ. જી સાહેબ, હવે વિસાવદરની જનતાના મૂળમાં શું છે તે તો આપણને 23 જૂને ખબર પડશે. પરંતુ વિસાવદરમાં હાલની પરિસ્થિતિ શું છે, રાજકીય પરિસ્થિતિમાં અલગ અલગ પક્ષોની હાલ શું સ્થિતિ છે, તે અંગે ચર્ચા કરવા બદલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર સાહેબ. જી નમસ્કાર. તો જગદીશભાઈના મતે અત્યારે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાનું હાલ સુધીમાં તો પલ્લું ભારે છે, પરંતુ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્તા ખોલવાના બાકી છે અને કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવાર ઉભો રાખે તેવી શક્યતા છે. આ વિડીયો અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.